હવે ફરી શું રણનીતિ ઠાકોરો ભેગા થશે આ રીતે અલ્પેશભાઈ ભેગા કરીને તેમ સમાજ ભેગો કરશે? જો અત્યારે ઠાકોરને એક સમજણ પડી ગઈ છે. ઠાકોર ઉપર અત્યાચારો, ઠાકોર ઉપર અન્યાયો, એમની નોકરીઓ નથી, એમને કોઈ યોજનાઓ નથી, કોઈ એને મફત ગાળા મળતા નથી, કોઈ આયોજન નથી. શિક્ષણ તરીકે પાછલા 15-20 વર્ષથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એક પણ સરકારી સ્કૂલો આપી નથી. એટલે તમામ ક્ષેત્રે નિષ્ફળતા ભારતીય જનતા પાર્ટીની હોય. અમારા સમાજમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના મતો મળ્યા હોય, પણ એની આજે ગુજરાતની પ્રજા, ગુજરાતનો ઠાકોર બિલકુલ સમજી ગયો છે. બિલકુલ આ વખતના સમયમાં જો મને ઠાકોર સમાજના કોમ્યુનિટીના જ્ઞાનીબેનને મતો મળ્યા, મને મતો મળ્યા, ગુજરાતમાંથી તમામ ક્ષેત્રોમાં અમારા CLP લીડર અમિતભાઈ ચાવડાને પણ મતો મળ્યા. તમે જુઓ અમારા ઋત્વિક મકવાણાને મતો મળ્યા. ઠાકોરની જે લીડરશિપ છે એ લીડરશિપ જેમ જેમ સમય જાય એમ ભારતીય જનતા પાર્ટીથી નારાજગી થઈ અને આજે વ્યક્તિગત નહીં પણ આજે કોંગ્રેસનો સ્થાપ થવા માટે શોર્ટ ટાઈમમાં એનો અવાજ બની અને બહાર આવશે.